ભરૂચથી જંબુસર અને જંબુસરથી સમગ્ર કાઠિયાવાડને જોડતા નેશનલ હાઈવે નંબર 64 પર આમોદ નજીક ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મુખ્ય માર્ગ પર જ ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સર્વિસનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, પરંતુ સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુખ્ય માર્ગની આસપાસ જ શાળા આવેલી છે, ત્યારે ખુલ્લી ગટર અને ખાડાને કારણે અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે। આ માર્ગનું તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદની શરૂઆત સાથે જ રોડ પર મોટા ખાડા પડી ગયા છે, ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીઓનો ભોગ વાહન ચાલકોએ બનવું પડી રહ્યું છે। માર્ગનું સમારકામ વહેલી તકે કરાવવામાં આવે એવી માંગ થઈ રહી છે। અલમાસ બાદશાહ, TPN ચેનલ, આમોદ। આ ભરૂચ જંબુસર આમોદને જોડતો નેશનલ 64 હાઈવે છે। આમોદ શહેરમાંથી પસાર થાય છે। આ રોડ પહેલાં 13 કરોડના ખર્ચે, ત્યારબાદ 7 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે। આ રોડ જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યારથી વિવાદમાં પડેલો છે। આ રોડની મરામત અથવા તો કામગીરી બરાબર ના થયેલી હોય, વારંવાર પત્રકાર, વારંવાર આગેવાન, વારંવાર રાજકીય આગેવાનોએ આની રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી કરવામાં આવતી નથી। છેલ્લા 6 મહિનાથી એવી હાલત થઈ ગઈ હતી કે આજુબાજુના રહેવાસીના લોકોને જે દળ ઉડે છે તેનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે પણ અમે ફોનથી મૌખિક વાત કરેલી હતી સાહેબને કે આ રસ્તા ઉપર એટલો બધો દળ ઉડે છે, તમે કંઈક કરો। આ ગરીબ લોકો પ્રજા રહે છે, એને ખાવા બનાવવા માટે બી તકલીફ પડી રહેલી છે, પણ તેમ છતાંય કોઈ કામ કરવામાં ના આવ્યું। વરસાદનો ટાઈમ છે, આ પહેલા વરસાદની અંદર આ રોડની હાલત આ થઈ ગયેલી છે, 2 ગાડીઓ ફસાયેલી છે। સર્વિસ રોડ આજુબાજુ છે, સર્વિસ રોડ પર મોટા સાધનો જાય છે, સર્વિસ રોડ બી તૂટી જશે એક કે 2 દિવસની અંદર। ને જે જાણકારી મળી છે તે પ્રમાણે આ જે રોડની મેટર જે છે તે કોર્ટ મેટર બનેલી છે। કોર્ટ મેટર ક્યારે બનતી હોય, જ્યારે કોઈ તકલાદી કામ કરેલું હોય તો કોર્ટ મેટર બનતી હોય, પરંતુ કોર્ટ મેટર બનેલી હોય તેમ છતાં પણ અહીંની પબ્લિકને, અહીંના રહીશોને, અહીંની ગાડીઓવાળાને, સાધનોને, અવરજવરના લોકોને, 108 એમ્બ્યુલન્સવાળાને, બીમાર લોકોને અહીં આવવા જવામાં એટલી બધી હાલાકી પડી રહેલી છે। સવારમાં ગાડીઓ આવીને 2-3 ગાડી એને ડમ્પિંગ કરીને જતા રહ્યા છે, પણ હવે એનો કોઈ મતલબ નથી। વરસાદ આવતા પહેલાં જે કામગીરી કરવી જોઈતી હતી એ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી। આ અધિકારીઓ ના જાણે કેમ આ કામ કરતા નથી, એ સમજ નથી પડતી। આ કેટલી મોટી તકલીફ છે। અહીંયાથી તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો જે 20 ટાયર, 22 ટાયરના સાધનો અહીં જઈ રહેલા છે। આજે પહેલા વરસાદની હાલત છે તો હજુ તો 120 દિવસ આ ચોમાસાના ચડવાના છે, ત્યારે એની હાલત શું થશે એ કોઈ નક્કી નથી। આ રોડ બજાર આમોદ શહેરને મધ્યમ કક્ષામાંથી નીકળેલો છે। નાના નાના બાળકો જાય છે, અવર જવર કરે છે, પબ્લિક અવર જવર કરે છે। આ ખાડાના હિસાબે કોઈ એક્સિડન્ટ થશે તેની જવાબદારી કોની? તંત્રએ આ કામગીરી કરવી જોઈએ। સરકાર પાસે પૈસા છે, R&D વિભાગે જો પૈસા ના હોય તો સરકાર તેને માંગણી કરવી જોઈતી હતી અને આ કામ કરવું જોઈતું હતું। અત્યારે આ હાલત જુઓ તમે, હવે વરસાદ પડ્યા પછી તમે ડમ્પરથી થોડા માટી બેટર કરીને જતા રહો છો તો એનાથી કોઈ કારણની નિરાકરણ આવતું નથી। આ જો ટૂંક સમયમાં કામગીરી વ્યવસ્થિત જો કરવામાં નહીં આવે તો રોડ પર, સડક પર લોકો ઉતરશે અને કોઈ મોટો એક્સિડન્ટ થશે તેની જવાબદારી તમામ જે તે અધિકારીની રહેશે। જયરામભાઈ, ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? ગોંડલથી આવું છું ને સાહિતા આવું છું। શું થયું તમારી ગાડી? અહીંયા ફસાઈ ગઈ ગાડી, પપલો તૂટી ગઈ। તો શું કહેશો આ રોડને? આ રોડ સરકાર બનાવે સારું, નગર પછી આમાં તો ઓબા લેવાના જ છે। કેટલા સમયથી આ રોડને તમે આવો છો? હું આજે 10 થી 15 વર્ષથી આવું છું। આની આ પોઝિશન છે આ રોડ। કેટલી ગાડીઓ અહીંયા અત્યારે પલટી મારતી? 2-3 ગાડી તો પલટી મારી જાય, 2-3 ગાડી તો પલટી મારી જાય, રહી ગયું।